નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। આમ આદમી પાર્ટીના ઇટાલિયા ઈસુદાનને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે। રાજુ કરપડા પછી હવે ઈસુદાનનો વારો હોવાનો દાવો કરાયો છે। અમરેલી કોંગ્રેસ પ્રમુખ દુધાતે કર્યો છે મોટો દાવો। પ્રતાપ દુધાતના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે। આપમાં ઝાડુ મારીને ભાજપમાં જશે ઇટાલિયા। રાજુ કરપડા જેવા હાલ ઈસુદાનના થશે। છેલ્લે આપને ઝાડુ મારી ઇટાલિયા ભાજપમાં જશે, આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। તો કોંગ્રેસ નેતા તરફથી આ નિવેદન આપ્યું છે અને થોડા સમય પહેલા જ આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા જેઓ ખેડૂતોના મુદ્દા ઉઠાવી અને તેઓ આગળ આવ્યા હતા, લોકચાહના મેળવી હતી અને તેઓ આમ આદમી પાર્ટીને અલવિદા કહી દીધું અને હવે એક બાદ એક બીજા નામ પણ હરોળમાં જોવા મળી રહ્યા છે તેવો દાવો કરવામાં આવ્યો છે। ગુજરાતની જનતાને આજની તારીખ આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે। ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે। જનતાને સમજવાની જરૂરિયાત છે। ધન્યવાદ। તો દુધાતના આરોપ સામે ઈસુદાનનો વળતો જવાબ છે। કોંગ્રેસની નાવ ડૂબી ગઈ છે, ઈસુદાનનો આરોપ। વહેલી તકે નાવડીમાંથી નીકળી જજો, 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે। અમને બદનામ કરવાના પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે। કોંગ્રેસ ઓલરેડી પતી ચૂકી છે। કોંગ્રેસના નેતાઓને પણ મારી વિનંતી છે કે વહેલા તકે નાવડી તમારી ડૂબી ગઈ છે, નાવડીમાંથી નીકળી જજો, નહીં તો પછી 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે ને। 2027માં આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી, ગરીબો, વંચિતોની, શોષિતોની પાર્ટી। અમે તો માત્ર ને માત્ર વ્યવસ્થામાં બેઠા છીએ। અમે કોઈ એમ નથી કહેતા કે અમે સર્વે સર્વા છે, અમે મુખ્યમંત્રીના દીકરા નથી। કોંગ્રેસમાં બધા બેઠા છે, મુખ્યમંત્રીના દીકરાઓ છે। જે કોંગ્રેસના મુખ્યમંત્રીના એના બાપોએ ખેડૂતો પર અત્યાચાર કરેલા છે। અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે લડીએ છીએ। અમારો ડિમોરલાઇઝ કોઈ ન કરે, ડિમોરલાઇઝ ન કરે અમને। અમે લડીએ છીએ અને મજબૂતાઈથી લડવાના છીએ। ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો માટે અવાજ ઉઠાવવાના છીએ। અને આમ આદમી પાર્ટીમાં જે લોકો છે એ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે સામાન્ય જ્ઞાતિમાંથી આવીએ છીએ, અમે સામાન્ય લોકોમાંથી, ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ। એટલે અમને આ લોકો બદનામ કરવાની કોશિશ કરે છે। તો કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતનો મોટો દાવો છે કે આમ આદમી પાર્ટીમાં હજુ પણ ભંગાણ સર્જાવાનું છે। રાજુ કરપડા બાદ હવે વારો છે ઈસુદાનનો। એ ઈસુદાન જે એક સમયે મુખ્યમંત્રીનો ચહેરો પણ હતા। જ્યારે ચૂંટણીમાં ઉતર્યા હતા ત્યારે એક દાવો કરવામાં આવતો હતો કે મુખ્યમંત્રીનો ચહેરો છે અને જો આમ આદમી પાર્ટી જીતી તો રાજ્યના મુખ્યમંત્રી બનશે ઈસુદાન। અને હવે તેમને જ લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈસુદાન પણ આમ આદમી પાર્ટી છોડી શકે છે। રાજુ કરપડા જેવા હાલ થશે તે પ્રકારની વાત કરવામાં આવી છે અને છેલ્લે આમ આદમી પાર્ટીને એટલે કે પાર્ટીને ઝાડુ મારી અને ગોપાલ ઇટાલિયા પણ પાર્ટીને બાય બાય કરીને જતા રહેવાના છે। એટલે કે આમ આદમી પાર્ટીનું કોઈ પણ નામો નિશાન નહીં રહે તે પ્રકારનો આ દાવો કરવામાં આવ્યો છે કોંગ્રેસના નેતા તરફથી। તો પ્રતાપ દુધાતે આ દાવો કર્યો છે અને ત્યારબાદ રાજકારણ ગરમાયું છે। એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। દુધાતે જે આરોપ લગાવ્યા છે અથવા તો દાવો કર્યો છે તેના ઉપર ઈસુદાનને પણ કહ્યું છે કે ભાઈ તમે પોતાનું ઘર સંભાળો, બીજાના ઘરમાં ડોકિયા કરવાની જરૂર નથી। આવું રિએક્શન પણ ઈસુદાન તરફથી આવ્યું। વાત અમરેલીની તો લાઠીમાં કોંગ્રેસ નેતાએ ભાજપ ધારાસભ્યોનું સન્માન કર્યું। શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશ ગોયાણીએ એમએલએ જનક તળાવિયાનું કર્યું સન્માન। જાહેર મંચ પરથી ધારાસભ્ય જનક તળાવિયાએ કહ્યું છે કે લાગશે વાર પણ આવશે મજા। લાઠીમાં ગાગડિયા બ્રિજના ખાતમુહૂર્તનો આ કાર્યક્રમ હતો અને તે સમયે આપ જોઈ શકો છો ભલે સામસામે લડતા હોય નેતાઓ, પરંતુ પાર્ટી સામસામે લડતી હોય, પરંતુ અહીંયા તો એકબીજાના સન્માન કરવામાં આવી રહ્યા છે।
અમે ક્યાંય કોમેન્ટોમાં પડતા નથી. વિકાસ કઈ રીતે લાઠી શહેરનો અને આ વિસ્તારનો થાય અમે એ દિશામાં આગળ વધીએ છીએ. એટલે ખાસ કરીને તમામ લોકોને પણ એક વિનંતી છે કે લાગશે વાર પણ આવશે મજા. એટલે આપણે આ વિસ્તારનો વિકાસ કઈ રીતે આગળ થાય એ દિશામાં પણ બધા આગળ વધીએ. તો બ્રિજના ખાતમુહૂર્તનો આ કાર્યક્રમ અને જ્યાં ભાજપ કોંગ્રેસના નેતા એક સાથે જોવા મળ્યા હતા એટલું નહીં પરંતુ સન્માન કરતા પણ જોવા મળ્યા. કોંગ્રેસ નેતાએ ભાજપ એમએલએનું સન્માન કર્યું હતું. એટલે ભલે જનતા સામે જોવા મળતું હોય કે બંને પાર્ટી સામસામે છે, નેતાઓ સામસામે છે, પરંતુ આ દ્રશ્ય શું કહી રહ્યા છે? આજે બ્રિજ મંજૂર થઈ એનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. એના કારણે ક્યાંક ને ક્યાંક લાઠી શહેરના કોંગ્રેસના પ્રમુખે મારું સન્માન કર્યું એવું લાગે છે. કારણ કે એમને પણ એવું એક અંદરથી એવું ફીલ થયું છે કે વર્ષોથી આજથી 5 વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય અહીંયા હશે ત્યારે એ પુલ એમને નહીં દેખાણો હોય, અને આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે લોકોએ મને ચૂંટીને મોકલ્યો છે અને જ્યારે બ્રિજ મેં મંજૂર કર્યો છે એની ખુશીમાં આજે એમણે મારું સન્માન કર્યું એવું મને લાગે. તો શહેર કોંગ્રેસ પ્રમુખે ધારાસભ્યનું સન્માન કર્યું અને ધારાસભ્ય ખુદ કહી રહ્યા છે કે હા, મને પણ એવું લાગે છે કે જાણે મારું સન્માન કર્યું છે કારણ કે કામ સારી રીતે થયા છે. એ પ્રકારની વાત તેઓએ કરી છે. બ્રિજના ખાતમુહૂર્ત કાર્યક્રમ હતો ખાતમુહૂર્તનું, અને જ્યાં કોંગ્રેસ અને ભાજપ એક સાથે જોવા મળ્યા. આ નેતાઓ એટલું જ નહીં એકબીજાનું સન્માન પણ કર્યું. તો કોંગ્રેસ નેતાએ કર્યું ધારાસભ્યનું, બીજેપીના ધારાસભ્યનું સન્માન કર્યું હતું, શાલ ઓઢાડીને તેઓનું સન્માન કર્યું હતું. એટલે પ્રશ્ન અહીંયા ઉભા થઈ રહ્યા છે, જો બધું જ બરાબર હોય તો પછી વિરોધની કોઈ વાત જ નથી આવતી. કોંગ્રેસ નાહકનો વિરોધ કરે છે એ પ્રકારની છબી અહીંયા ઊભી પણ થઈ રહી છે. કારણ કે જો તમે સન્માન કરી રહ્યા છો તો તેનો મતલબ એ છે કે જે પણ કામ કરવામાં આવી રહ્યા છે તે યોગ્ય થઈ રહ્યા છે. બીજેપી સારી રીતે કામ કરી રહી છે. આ એક મેસેજ અહીંયાથી એવો જઈ રહ્યો છે અને એ મેસેજ આપી રહ્યા છે ખુદ કોંગ્રેસના નેતા. તો બ્રિજના ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો ને આ સમયે સન્માન કરવામાં આવ્યું. જોકે આ વિષય હવે ચર્ચાનો બની ગયો છે, લોકો ચર્ચા કરી રહ્યા છે. સુરત અનુવ્રત દ્વાર પાસે આગ લાગી. રૂંગટા બિલ્ડિંગ પરિસરમાં આગ લાગી હતી. નીચે ભેગો થયેલ કચરો જ્યાં આગ લાગી. ફાયરની ગાડી ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવવાનું શરૂ કરાયું. ઇમારત પાછળ કચરાનો ઢગલો હતો જ્યાં આગ ભભૂકી ઉઠી હતી. સુરતનો સિટી રાઇટ વિસ્તાર અને રૂમટા બિલ્ડિંગમાં આગ લાગી છે. આગને લઈને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. એક વ્યક્તિ લિફ્ટમાં ફસાયો હોવાના મેસેજની સાથે જ આગ પર તો કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પણ એક વ્યક્તિ રૂમમાં ફસાયો છે લિફ્ટમાં. કારણ કે જે પ્રકારે આગ લાગી એટલે મજૂરો કામ કરતા મજૂરો પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા અને બિલ્ડિંગનો ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે 1 થી 2 વ્યક્તિઓ લિફ્ટમાં ફસાયા છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે સુરત ફાયર વિભાગની ટીમ દ્વારા લિફ્ટનો દરવાજો તોડી તેમને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક બિલ્ડરના માણસો પણ છે. ત્યારે વાત કરીશું. શૈલેષભાઈ, કેટલા વ્યક્તિ ફસાયા છે? એક માણસ છે, પેલો વોચમેન જ છે. એ ક્યાં હતો? ઉપર હતો? હા, ઉપર હતો. બીજા માળે છે, બીજા માળે એક જ માણસ છે. એટલે આગ લાગી ત્યારે ઉપર હતો? નહીં, આગ લાગી હતી ને એ ટાઈમ પર આપણે બધું બંધ કર્યું ને, આખી લાઇટ બંધ કરી બધાનો, તો એ ટાઈમ પર એ માણસ લિફ્ટમાં અંદર હતો, વોચમેન હતો, તે ફસાઈ ગયેલો છે. બસ એને જ આપણે કાઢી લેશું, કોઈ એમાં રિસ્કી નહીં. બિલકુલ કહી શકાય આગ લાગી હતી એટલે સૌથી પહેલા બિલ્ડિંગનો ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો અને આ સપ્લાય બંધ કરતાની સાથે લિફ્ટમાં રહેલો વોચમેન ફસાઈ ગયો છે અને હવે આ લિફ્ટનો દરવાજો તોડી તેને બહાર કાઢવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે જે પ્રકારની કહી શકાય કે જોઈ શકાય છે કે ફાયરના જવાનો છે તે કઈ રીતે કામ કરી રહ્યા છે અને વ્યક્તિને બહાર કાઢવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. ત્યારે દ્રશ્ય જ કહી જાય છે કયા પ્રકારની સ્થિતિ છે આગને લઈને. તમામ જે મજૂરો છે તે મજૂરો બી હવે બહાર આવી રહ્યા છે. તમામ લોકોને બિલ્ડિંગમાંથી સહી સલામત બહાર કાઢવામાં આવી રહ્યા છે. અધિકારી છે. સાહેબ, આપનું નામ? સબ ઓફિસર પ્રજ્ઞેશ પટેલ. પ્રજ્ઞેશભાઈ, શું સ્થિતિ છે ત્યારે આગ કાબુમાં? આગ કાબુમાં છે અને ઓલ ક્લિયર છે. એક વ્યક્તિ લિફ્ટમાં ફસાયો એમને કાઢી દીધું સહી સહી. અને અન્ય હજુ કોઈ કેટલા જ લોકો લિફ્ટમાં નહીં ફસાયેલો હતો. એ આગ લાગેલી હતી અને બહાર નીકળવાની જગ્યા નહીં હતી, ટેરેસ પર જઈ લાગેલો હતો ને એમને 4 જણને અમે લઈ લીધા છે. ટોટલ તમામ આજે લોકો બિલ્ડિંગમાં તેમને બહાર લઈ આવ્યા છે.
ટોટલ બહાર લઈ લીધા છે. બિલકુલ, સુરત ફાયર ગમે તેવી ઘટના હોય રેસ્ક્યુ કરવા માટે જાણીતી છે અને દ્રશ્ય જોઈ શકાય છે કે તમામ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ તમામ લોકો કે જે કેટલાક લોકો એક વ્યક્તિ લિફ્ટમાં હતો, કેટલાક લોકો ટેરેસ પર જતા રહેલા, તમામ લોકોને રેસ્ક્યુ કરીને હવે બહાર કાઢવામાં આવી રહ્યા છે. આગ પર કાબુ પણ મેળવી લેવામાં આવ્યો છે. એટલે ચોક્કસ આગ લાગી હતી, નવી કન્સ્ટ્રક્શન સાઇટ હતી, એટલે ફાયરને સૌથી સરળતા રહી હતી આગ પર કાબુ મેળવવામાં અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. શાહપુરમાં અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો છે. અંગત અદાવતમાં શખ્સોએ આતંક મચાવ્યો હતો. એક શખ્સે હથિયાર વડે મહિલા પર હુમલો કર્યો. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી. જી નવીન, પોલીસ ગમે તેટલી કડક બને પરંતુ અસામાજિક તત્વો સુધારવાનું નામ નથી લઈ રહ્યા. બિલકુલ સંધ્યા, જે રીતે શાહપુરમાં એક ઘટના સામે આવી છે કે જે અંગત અદાવતમાં લાકડી જેવા હથિયારો સાથે આખા સોસાયટીમાં લોકો ત્રાટકી પડ્યા હતા, જેમાં મહિલાને માર મારતા તે ગંભીર રીતે ઘાયલ થયેલ છે. તેમને સારવાર માટે હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે જે છે આ મામલે ફરિયાદ દાખલ કરી છે. પરંતુ આવા વિડીયો જે અવારનવાર સામે આવતા હોય છે તે ખરેખર ચિંતાજનક છે અને જે રીતે આ અસામાજિક તત્વો દ્વારા જે આ રીતે હુમલો કરવામાં આવે છે તેમનો બીક નથી પોલીસનું, એ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. જી, આપનો આભાર. સુરતમાં અશાંત ધારા મુદ્દે ધારાસભ્ય અરવિંદ રાણા આક્રમક બન્યા છે. સંકલન બેઠકમાં અશાંત ધારા અંગે કરી છે રજૂઆત. ધારાસભ્યએ પોલીસ સંકલનમાં પણ મુદ્દો ઉઠાવ્યો હતો. જગ્યા પાસે મસ્જિદ હોવાનું કહીને ઓર્ડર પાસ કર્યાનો આક્ષેપ કર્યો છે. પોલીસે આ મામલે સ્થળ તપાસ કરી યોગ્ય નિર્ણય કરવાની બાંહેધરી આપી છે. સુરતમાં અસાન ધારાને લઈને ગેરવ્યવહાર થઈ રહ્યો છે. અધિકારીઓની મિલીભગતથી મિલકતો વેચાઈ રહી છે તેવા આક્ષેપ પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. કાલે પોલીસ સંકલનમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. અરવિંદ રાણા આપણી સાથે જ આપણે સીધા વાત કરીએ. અરવિંદભાઈ, જે મિલકત બતાવો છો એ હિન્દુઓની મિલકત છે, આજુબાજુમાં કશે મસ્જિદ નથી, મસ્જિદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે અસાન ધારાની જે ફાઇલ હતી એમાં. નવાપરા રાણાવોડ વિસ્તાર અને એમાં ભાતની પીઠમાં મણિવૈદનો ખાચાવ નામનો આ વિસ્તાર છે. આ વિસ્તારમાં એક મિલકત જે છે એ હિન્દુની મિલકત વિધર્મીને વેચવા માટે એની મંજૂરી માટે કલેક્ટરશ્રી સમક્ષ જ્યારે રજૂઆત થઈ અને કલેક્ટરશ્રી અસાન ધારામાં એને મંજૂરી આપતા હોય તો જે મિલકતની તબદીલી એટલે કે મિલકત ટ્રાન્સફર થાય છે. અને આ જગ્યાની જે મિલકત છે એ મિલકતમાં કેટલાક તારણો આ કલેક્ટરશ્રીએ આપેલા છે. એ કલેક્ટરશ્રીના તારણોની અંદર આ જગ્યા ઉપર એક મંદિર આવેલું છે જાગન્નાથ મહાદેવનું અને બાજુમાં આપણે માઝમ મસ્જિદ આવેલી છે એવું દર્શાવીને આને પોઝિટિવ નિર્ણય લઈને આની આપણે ટ્રાન્સફર માટેની મંજૂરી આપી છે. ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારે આ જગ્યા ઉપર ખોટું તારણ કાઢીને જ્યારે કલેક્ટર અને પોલીસ દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા છે અને નિવેદનના આધારે મંજૂરી આપવામાં આવી છે તેમાં જબરજસ્ત સ્થાનિક લોકોનો વિરોધ છે અને આ વિરોધની સાથે અમે આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે લોકોની સાથે રહીશું અને જે કોઈક આવા પોલીસ અધિકારી હશે કે જે આપણે કલેક્ટરના કર્મચારી હશે તેની ઉપર કાયદેસરના પગલાં લેવાની અમે કાર્યવાહી કરાવીશું. આ મંજૂરી આપવામાં આવી છે અને જો એને કેન્સલ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકોમાં જે રોષ છે તે આંદોલનમાં પરિવર્તિત થાય તેવી બી શક્યતાઓ દેખાઈ રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો 14 ફેબ્રુઆરી રાજકોટ સહિત સમગ્ર વિશ્વભરમાં વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી પ્રેમીઓ દ્વારા કરવામાં આવે છે. રેસકોર્સ પાસે આવેલા લવ ગાર્ડનમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકર્તાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. ગાર્ડનમાં આવેલા યુવક યુવતીઓને લવ ગાર્ડનની બહાર કાઢવા માટે પ્રયાસ કર્યો. 14 ફેબ્રુઆરી અને ભારતના ઘણા બધા ભટકેલા યુવાનો આને વેલેન્ટાઇન ડે માની ચૂક્યા છે, પરંતુ વેલેન્ટાઇન ડે જે છે એ પશ્ચિમી સંસ્કૃતિનો તહેવાર છે. આપણે આપણા વારસાને ભૂલવો ન જોઈએ એવો અમારો આગ્રહ છે અને જે કંઈ પણ કાર્યવાહી થશે એ પોલીસ પ્રશાસનને સાથે રાખી અને કાયદા મુજબની જ કાર્યવાહી થશે. કાયદા વિરુદ્ધનું કોઈ કૃત્ય નહીં થાય, કોઈ કામ નહીં થાય. આજે વેલેન્ટાઇન ને આપણે કાંઈ લાગતું ઓળખતું હોતું નથી. આજે માતૃ પિતૃ પૂજન દિવસનો કાર્યક્રમ છે. ઘણા બધા એવા છે પણ બાળકોને આ ખબર નથી હોતી, એટલે અમે આજે અહીંયા ભેગા થઈ અને જેટલા બાળકો અહીંયા છે અત્યારે રેસકોર્સની અંદર એને અમે અવેર કર્યા છે.
બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. જસદણના શિવરાજપુરમાં હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હોસ્પિટલમાં કોળી સમાજના આગેવાનોએ ધામા નાખ્યા છે. 20 આરોપીઓ સામે નામજોગ ફરિયાદની માંગ કરવામાં આવી છે. તમામ આરોપીઓની ધરપકડ કરવાની પણ માંગ કરવામાં આવી છે. તો આધેડનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. એક દિવસ પહેલા નજીવી બાબતે ઘર્ષણ થયું હતું. હત્યાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ. પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તો નજીવી બાબતે હત્યા થઈ હતી અને સીસીટીવીમાં કેદ થઈ છે આ આખી ઘટના. 20 લોકોનું ટોળું આવ્યું હતું, જેઓની સામે નામજોગ ફરિયાદ કરવાની અત્યારે માંગ થઈ રહી છે. અને જો તેમને પકડવામાં નહીં આવે, યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો પછી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. આપ જોઈ શકો છો 20 જેટલા લોકોનું ટોળું ત્યાં આવ્યું હતું અને પરિવારજનોનો આરોપ છે કે તેઓએ હત્યા કરી છે, જેથી તેઓની સામે એક્શન લેવામાં આવે. સમાધાન કરવા અમને શિવરાજપુર બોલાવેલ અને અમને લોકોને બધાને દેખીને અમારી ઉપર છોટા હાથી પેલા ચડાવવાનો પ્રયાસ કર્યો અને પાછળથી અચાનક એને છરી લાકડી ધોકા વડે હુમલો કરી દીધો. તો 4 થી 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ 20 લોકોનું ટોળું આવ્યું હતું અને જેમની સામે નામજોગ ફરિયાદ, એટલું જ નહીં તેમની ધરપકડ કરવામાં આવે, અને જ્યાં સુધી તેમની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. એટલે પરિવારજનોનું કહેવું છે કે તેમની પાસે ચોક્કસ પુરાવા છે, તો પછી પોલીસ શાની રાહ જોઈ રહી છે? જોકે પોલીસે હવે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે, પરંતુ આરોપ એ છે કે જ્યાં સુધી તમામ લોકો પકડાઈ ન જાય ત્યાં સુધી તેઓ માનશે નહીં. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુનાફ પાસેથી. જી મુનાફ, હત્યાની ઘટના અને પરિવારજનો મૃતદેહ નથી સ્વીકારી રહ્યા. બિલકુલ ચોક્કસ. સદ્યા જસદણ શિવરાજપુરમાં જે છગનભાઈ ઝાપડિયાની જે હત્યાના મામલો આખો ગરમાયો હતો. જસદણ સરકારી હોસ્પિટલ ખાતે જસદણમાં વિછિયાના કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના આગેવાનો તેમજ મૃતના પરિવારો એક જ માંગ, હત્યાના કરનાર 20 જેટલા આરોપીઓને જે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં તેને તમામ આરોપીઓને પોલીસ પકડવામાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવામાં આવશે નહીં તેવું અટન કરી રહ્યા છે. જસદણ વિછિયા અને કોળી સમાજના આગેવાનો તેમજ પૂર્વ ધારાસભ્ય ભોરાભાઈ ગોહિલ સહિતના આગેવાનોએ જસદણ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી સાથે બંધ બાને લાંબી ચર્ચા કર્યા બાદ મામલો ગરમાવ્યો હતો. કોળી સમાજે આઝાદ પુરુષની હત્યાના મામલે સમગ્ર ગુજરાતના પત્રકાર પરથી તેવી સંભાવના લાગે. જી આપનો આભાર. કોળી સમાજના મોભીનું જે મર્ડર થયું છે આની અંદર સામાજિક, રાજકીય અને ધાર્મિક બધા લોકો સાંજ સુધીમાં જો આ 20 લોકોની ધરપકડ કરવામાં ન આવે તો જસદણ મુકામે મોટા કાફલાની અંદર બધા લોકો આવવાના છે. સૌરાષ્ટ્ર ગુજરાતની અંદરથી ક્યાંક એવું ન બને કે વિચાર પણ ન્યાય માટે 50,000 જણાને ભેગા થવું પડે. પણ દુઃખની વાત એ છે કે જયારે સામાન્ય પરિવારનું મર્ડર થાય ત્યારે માત્ર ને માત્ર પ્રશાસન પાસે ભીખ માંગવાની. હવે અમે ભીખ માંગતા નથી, અમારે ન્યાય જો એક જ વાત. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાંથી પસાર થતી ઘી નદી પોતાની ઓળખ ગુમાવી રહી છે. નદીના પાણી પર ગંદકી, જંગલી વેલના કારણે નદી જાણે ગંદકીનું મેદાન બની ગઈ છે. સ્થાનિકો જણાવી રહ્યા છે કે આસપાસના રહેણાંક વિસ્તારમાંથી ગટરના દુર્ગંધયુક્ત પાણી સીધું નદીમાં ફરી વળે છે, જેના કારણે રોગચાળો ફેલાય તેવી પણ શક્યતા છે. સ્થાનિકો દ્વારા નદીની સફાઈ માટે અનેકવાર નગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવીને છતાં પણ તંત્ર તરફથી કોઈ જ કાર્યવાહી નથી થતી, જેના કારણે સ્થાનિકોમાં રોષ છે. ખંભાળિયા નગરપાલિકા વહેલી તકે આ ગાંડીવેલનું સામ્રાજ્ય સાફસૂફ કરે અને ઘી નદીને ચોખ્ખી કરે એવી અમારી લોકો માંગણી છે. આંદોલનો પણ કરેલા છે, તો પણ આ ખંભાળિયા નગરપાલિકા કાંઈ એમાં ધ્યાન પણ તંત્ર પર ક્યાંય ધ્યાન દેતી નથી. ટૂંક સમયમાં આખો ભૂગર્ભ ગટરનો પ્રોજેક્ટ કરશે, જેના લીધે જે કંઈ થોડી ઘણી જગ્યાઓ જે નગરપાલિકા એરિયા અથવા એના બહારની છે એમાંથી જે પાણી ભળે છે ગંદુ, જે ઘરગથ્થુ પાણી છે, કોઈ ઇન્ડસ્ટ્રીનું કે પાણી નથી, એ મળે નહીં. મહેસાણાના નિવૃત્ત ક્લાસ 1 અધિકારીએ સાઉદી અરામકોમાં નોકરીની લાલચ આપી 4 લાખની છેતરપિંડી આચરી છે. ઓએનજીસીના નિવૃત્ત ક્લાસ 1 અધિકારીએ નોકરી આપવાના બહાને એક યુવક સાથે 4 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. દિલ્હીમાં રહેતા આરોપી કરપાલ સિંઘે
પોતાને હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ ગણાવી રજિસ્ટ્રેશન અને ટ્રેનિંગના નામે કુલ 7.25 લાખ રૂપિયા પડાવ્યા. જોકે નોકરી ન મળતા અને શંકા જતા ફરિયાદીએ નાણાં પરત માંગ્યા, જેમાંથી આરોપીએ 3.25 લાખ પરત કર્યા હતા, પરંતુ બાકીના 4 લાખ ન આપી ફોન બંધ કરી દીધો. એવી વાત કરી કે તારે નોકરી કરવી છે તમારા દીકરાને, તો અમે હા પાડી. મારા દીકરાએ કીધું મામા આ તો બહુ સારી વર્લ્ડની કંપની છે, તેમાં કોણ નોકરી ના કરે, હું કરવા માટે તૈયાર છું. એટલે એમણે એમનો વાત કરી અને એમનો નંબર આપ્યો. એ નંબર ઉપર અમે વાત કરી એટલે અમે અમારી જોડે પૈસાની માગણી કરી કે ભાઈ આટલા પૈસા તમારે મોકલવા પડશે. એ રીતે અમે કુલ એમને 7.25 લાખ રૂપિયા આપેલા. સાઉદી અરામ્કો નામની કંપનીની અંદર તેને નોકરી અપાવવાનું વચન આપેલું હતું, પરંતુ તે વચન પૂર્ણ ના થતા આ લોકોએ જ્યારે ફરિયાદી તથા તેના પુત્રએ રૂપિયા પરત માંગ્યા તો આરોપીએ રૂપિયા પરત આપવામાં ગલ્લાદલ્લા કરેલા હતા. બહુ જ જહેમતના અંતે તેણે અમુક અમાઉન્ટ પરત આપેલી હતી, પરંતુ અડધી અમાઉન્ટ હજુ પણ બાકી હોવાથી ફરિયાદીએ પોલીસ સમક્ષ આવી પોતાની રજૂઆત આપેલી હતી, જે બાબતે પોલીસે ગુનો દાખલ કરેલો છે.